પુરુષાર્થ એટલે કે કડી મહેનત અને એનો કોઈ વિકલ્પ નથી. વિદ્યાર્થી મિત્રો, પુરુષાર્થ તો મોટામાં મોટો પરમ દેવતા છે. વિદ્યાર્થી પોતાના પુરુષાર્થના બળથી તેનું પરિણામ મનગમતું બનાવી શકે છે. કોઈના જીવનમાં માનો કે કોઈ સફળતા ન મળી હોય, અસફળતા હોય સતત, અને જો દ્રઢ સંકલ્પ સાથે જો આ પ્રકારનો પુરુષાર્થ ચાલુ કરી દે તો ખરેખર વિદ્યાર્થી મિત્રો, એ દરેક વિદ્યાર્થી પુરુષાર્થની તાકાતથી, પુરુષાર્થની શક્તિથી, પુરુષાર્થના બળથી એ પોતાના દરેક પરિણામને મનગમતું પણ બનાવી શકે છે. મિત્રો, જીવનમાં આળસથી કશું જ મળવાનું નથી. સાચું જ કહેવાયું છે, આલસ કબહુ ન કીજીએ, આલસ અરીસમ જાની. અરી એટલે દુશ્મન, શત્રુ. આળસને પોતાનો શત્રુ સમજવાનો. આલસ કબહુ ન કીજીએ, આલસ અરીસમ જાની. આલસ સે વિદ્યા ઘટે, બલ બુદ્ધિ કી હાનિ. આળસથી વિદ્યાનો નાશ થાય છે, બળનો નાશ થાય છે, આપણી જે વિવેક બુદ્ધિ હોય એનું પણ પતન થાય છે. માટે જીવનમાં આળસ જે છે એ ખરેખર જીવતા માણસની કબર સમાન છે. આળસ જીવનમાં બિલકુલ ન, આળસનો પરિત્યાગ કરી દેવો જોઈએ. સંસ્કૃતમાં પણ કહ્યું છે, ઉદ્યમે નહીં સિદ્ધ્યંતી કાર્યાણી ન મનોરથે. ખરેખર ઉદ્યમ, પુરુષાર્થથી જ કોઈ પણ કાર્યમાં સિદ્ધિ મળે છે. ખાલી બેસીને પૂરી કલ્પના કરવાથી, મનોરથ કરવાથી એ ક્યારેય સફળતા મળવાની નથી. પુરુષાર્થ કરનાર વ્યક્તિ પાસે, એની પાસે જ લક્ષ્મી પણ નિવાસ કરે છે. એમ કહેવાયું છે, ઉદ્યોગિના પુરુષ સિંહમ ઉપેતિ લક્ષ્મી. એટલે કે પુરુષાર્થી વ્યક્તિને પુરુષ સિંહ સમાન કયો છે અને એની પાસે જ લક્ષ્મી નિવાસ કરે છે. માટે જીવનમાં પુરુષાર્થ પરમ આવશ્યક છે. પુરુષાર્થ વગરનું જીવન નકામું છે. એ વાતને ખરેખર ગાંઠ વાળી લેવાની અને આદર્શ વિદ્યાર્થીના જીવનમાં, આદર્શ વિદ્યાર્થીના લક્ષણમાં એ પાયાનું લક્ષણ છે, એ પુરુષાર્થી હોવો અતિ આવશ્યક છે.